હેલો દોસ્તો, કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. હાલ લાઠીથી આ સંઘ દ્વારકા જાય છે પગપાળા ચાલીને. એમાં ઘણા બધા બહેનો છે, ભાઈઓ છે, અને આ સંઘ ઘણા વર્ષોથી દ્વારકા જાય છે પગપાળા. તો નથી થાક લાગતો અને એનો ઉત્સાહ આપણે એમને મળીએ અને એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ કે ભાઈ તમે આ દ્વારકા નીકળ્યા છો, કેટલા દિવસે પહોંચશો અને કેવી કેવી રસ્તામાં જર્ની કરતા જાઓ છો, એ બધું જાણવાનો પ્રયાસ કરશો. કરો રાજ સ્ટુડિયો ફોલો, લાઈક. આવા સરસ મજાના વિડીયો માટે અમારી ચેનલને ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો. ચાલો આપણે સંઘને જ મળીએ. આ બધા બહેનો દ્વારકા જવાવાળા છે. જ્યાં મટુકી લીધી છે બેનને પૂછું કે મટુકી કેમ તમે હેઠી નથી મૂકતા, પકડી જ રાખી છે. હા, બે ભાઈઓ છે એ થાકી ગયા એવું લાગે. એટલે જરીક મોકો મળે બાકડો ટેબલ એટલે બેસી જાય. બેન સંઘ એમ કે છે કે તમે કઈક બહુ સારું ગવરાવો છો, ઠાકોરજી નું કઈક બોલો ને. સાસુ સંબંધી મારો શામ છે રે, મારે બીજાનું શું કામ છે. સાસુ સંબંધી મારો શામ છે રે, મારે બીજાનું શું કામ છે. ભક્તોનો ભગવાન છે રે, મારે બીજાનું શું કામ છે. દ્વારિકા ધામ છે, દ્વારિકા ધામ છે, નારાયણ સડરાય છે, નારાયણ સડરાય છે. મુરલી વાળાનો મારે સાથ છે રે, મારે બીજાનું શું કામ છે. મુરલી વાળાનો મારે સાથ છે રે, મારે બીજાનું શું કામ છે. મારો શામ છે રે, મારે બીજાનું શું કામ છે. નાચ જો અરે મારો શામ છે રે, મારે બીજાનું શું કામ છે. ભગવાન છે રે, મારે બીજાનું શું કામ છે. ભગવાન છે રે, મારે બીજાનું શું કામ છે. ગોકુળ ધામ છે, ગોકુળ ધામ છે, કૃષ્ણ એનું નામ છે, કૃષ્ણ એનું નામ છે. ચક્રવાળાનો મારે સાથ છે રે, મારે બીજાનું શું કામ છે. ચક્રવાળાનો મારે સાથ છે રે, મારે બીજાનું શું કામ છે. સાચો સંબંધી મારો શામ છે રે, મારે બીજાનું શું કામ છે. સાચો સંબંધી મારો શામ છે રે, મારે બીજાનું શું કામ છે. અયોધ્યા ધામ છે, અયોધ્યા ધામ છે, રામચંદ્ર નામ છે, રામચંદ્ર નામ છે. ધનુષધારીનો મારે સાથ છે રે, મારે બીજાનું શું કામ છે. ધનુષધારીનો મારે સાથ છે રે, મારે બીજાનું શું કામ છે. દ્વારિકાધીશ રાણી રે, રણછોડરાયની રે. હવે મિત્રો આપણે વાત કરશું આ સંઘના જે કોઈ આપણી સાથે વાત કરી શકે એવા. હવે ગમે આવો ભૂપત જય દ્વારકાધીશ. એ પછી વાત કરજો, લાઈવ છે એટલે શું નામ તમારું? મહેશભાઈ ધોળકિયા. ક્યાંથી તમે આ સંઘ લઈને જાવ છો ને ક્યાં જાવ છો? એકચ્યુઅલી લાઠીથી સ્ટાર્ટ કર્યું છે, દ્વારકા પહોંચવાના છે. નેચરલ 10મા દિવસે પહોંચી જશું. સરસ. કેટલા લોકો છે આમાં? 56 46. એટલે ટેમ્પાના વ્યક્તિઓ સાથે ચાલવાના. એવું કઈ આમાં કઈ હિસાબ નથી. ના તો વાંધો નહીં. 46 બધાની આસ્થા છે. આમાં કોઈ માનતા વાળા ખરા? એકચ્યુઅલી માનતાવાળા હોઈ શકે. ક્યારેક ધજાના જે ઉત્સવ હોય છે, ધજાના બી આયોજનો હોય છે ક્યારેક. અને કદાચ ધજા ના હોય તો બી અમારી આસ્થા અને શ્રદ્ધાથી અમે એટલું સેલ્ફ કોન્ફિડન્સથી ચાલીએ છીએ, ના પૂછો વાત કે અમારે પહોંચી જઈએ છીએ. બરાબર. કેટલા બહેનો એકબીજાની એનર્જીથી લોકો ચાલે છે. બાકી બીજે ગામ જવું હોય તો બી માણસ વિચાર કરે ચાલતો, પણ આજે દ્વારકામાં ભગવાનની શક્તિથી અમે ખેંચાઈએ છીએ અને પહોંચીએ છીએ એકબીજાની એનર્જીથી ખાસ. અને અમે સવારે વહેલા 3:30 વાગે ચાલવાનું સ્ટાર્ટ કરી દઈએ છીએ અને સવારના પરોઢી અમને ફૂલ ઓક્સિજન મળે એટલે 4 કિલોમીટર કાપી શકીએ છીએ. થોડો ઉનાળો ચાલુ થઈ ગયો. હા. કેટલા સમયથી તમારો સંઘ જાય છે? અમારો સમય એકચ્યુઅલી 2021 વર્ષથી આ સંઘ જાય છે. બધા ઉત્સાહથી તમારી સાથે જોડાય છે. ઓકે. સરસ. બહેનો કેટલાક છે આમાં? બહેનો આમાં 50%. આશરે હા, એટલે 25-30 બહેનો છે. 50%. સરસ. આપણે બહેનો આમાં કોઈ કઈ કહેવા જેવું છે ઠાકોરજી વિશે? ફોનમાં પૂછી લીધું ભાઈ ઠાકોરજી નું શું કેવું? હાલો કે શું કહેશો ઠાકોરજી નું? ઠાકોરજી નું કહેવાનું કઈ
કહેવાનું નથી. આવા નવા પગ રાખજો અને દર વર્ષે અમને બોલાવજો. અમે વધુ ને વધુ વ્યક્તિઓની શ્રદ્ધાની અંદર જોડાય અને બધા ચાલીને આવીએ, તમને મળીએ અને તમારા દર્શન કરીએ એવી અમને પ્રેરણા આપજો. એક મિત્ર તો કહેતા હતા કે આની પહેલા અમે 100 ઉપર લોકો ગયા હતા. હા, 100 હોય, 50 હોય, 60 હોય, 70 હોય, અત્યારે 55 જેવા માણસો છે. એ બધા છે ચાલવા વાળામાં બહેનો 35 જેવી છે, 15 માણસો છે, જેમ્સ 15-17 જણા બધા ઉત્સાહથી જાય છે અને કીર્તન ગાતા જાય છે. તમે 10 દિવસનો પ્રવાસ કરો એમાં તમને ક્યાંય પડાવાય ઉતારો કરતા હશો? હા, બધી. લોકોનો ઉત્સાહ કેવો મળે? અરે બહુ જ તે રિસ્પોન્સ પૂરેપૂરો 100%. એમ જ થાય દ્વારકાધીશ જ આમાં આવ્યા છે અને અમને સહાય કરી છે. એ લોકો અમને એકચ્યુઅલી ભગવાન સમજીને એ લોકો એટલી સેવા કરે છે ના પૂછવાથી કે અમને પૂરેપૂરો બધો જે કોઈ બી સવારથી સાંજ સુધીના જે આપણી જરૂરિયાત બધી જરૂરિયાતો પૂરી પાડે છે. જમવાનું આ તે બધું અને ભજન કીર્તન બી રાતે રાસ ને ભજન કીર્તન રાતે લઈએ છીએ. બરાબર, એકચ્યુઅલી અમને મોજેથી પહોંચી જઈએ છીએ અને જેમ જેમ અમે પહોંચતા જઈએ એમ અમારી એનર્જી વધતી જાય, થાક નથી લાગતો. થાક નથી લાગતો, એને એનર્જી પાવર વધે છે. એ દ્વારકાધીશની કૃપા. કૃપા છે. બરાબર, જય દ્વારકા. જય જય. બોલો દ્વારકા. એક મટુકી વાળા બેન જોયા છે. બેન તમે ત્યાંથી જ મટુકી લીધી છે? લાઠીથી જ? હા, અમે ત્યાંથી લાઠીથી લીધી. વારા પછી બધી બહેનો લે બટુકી આ મટુકુનું માહિતમ શું છે બેન? એમાં બધા પૈસા નાખે, જે સામા મળે એ પગે લાગીને પૈસા નાખે, પછી દ્વારકા જઈને દ્વારકાધીશના પગમાં. તમે હાલીને ઠાકોરજીના પગમાં પહોંચાડશો એમ ને? ફૂલ નહીં તો ફૂલની પાકડી. હા, ફૂલ નહીં તો ફૂલની પાકડી. સરસ. મિત્રો, આ છે બધા દ્વારકાના ઠાકોરજીના ભક્તો, અતિ લાગણીશીલ અને પગપાળા જઈ રહ્યા છે. તો મિત્રો, ખુશીથી હેલો આવજો. રાજ સ્ટુડિયો કરો ફોલો. થેન્ક્સ ફોર વિઝિટ. ડુ વિઝિટ અગેન. મુલાકાત બદલ આભાર. ફરી મળશું. થેન્ક યુ.